ગુડ મોર્નિંગ એવરીવન. વ્યવસાયે તો હું આર્કિટેક્ટ છું, પણ લેખક તો ન કહી શકું, પણ લખવાનો વાંચવાનો પહેલેથી શોખ હતો. એટલે એક આર્કિટેક્ટ એટલે અમારું એવું કામ છે કે જેમાં થોડુંક કલ્પના, ઇમેજિનેશન અને પોતાની વિચારશક્તિ હોવી જોઈએ. અને એવું જ અમને કોલેજમાં પણ ટ્રેનિંગ એવી જ હોય છે કે અમે અમારી નવી કલ્પનાઓને બહાર લાવીએ. એટલે આર્કિટેક્ચર વ્યવસાયથી લગભગ આ બધા વાકેફ જ હશો કે આર્કિટેક્ચર એ છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ ડિઝાઇનથી લઈને તે ઇન્ટિરિયર ડિઝાઇનને એ બધા કામ આવે. અને કોલેજ કાળથી જે વાંચવાનો જે શોખ હતો તે ધીમે 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 લખવામાં પણ શરૂઆત કરી. અને લખવામાં એવું હતું કે ઘણા બધા લેખકોને આપણે વાંચતા, સમજતા અને એમની નોટ્સ બનાવતા. લેખકોની બધી નોટ્સ બનાવતા. પછી વાંચતા વાંચતા એવી એક અનુભૂતિ થઈ કે ભાઈ આ લેખકો જે લખે છે એ તો એમ પોતાનું જીવન છે, એમના પોતાના વિચાર છે, એમની પોતાની કલ્પના છે. અને એ ખરેખર મૂલ્યવાન હોય છે, જેમાંથી આપણને પ્રેરણા પણ મળતી હોય છે. પણ મને એકવાર એવો વિચાર આવ્યો કે ઘણું બધું મેં સાહિત્ય લખેલું, વાંચતા વાંચતા ઘણી બધી નોટ્સ, બુક્સ, જર્નલ્સ, ડાયરીઝ ને બધું લખેલું. પછી એ બધું એકવાર રિવ્યૂ કરીને મેં વિચાર્યું કે આમાં મેં શું લખ્યું, મારું શું છે. જે મહાન વિચારકો થઈ ગયા, જેણે પોતાનો વિચાર રજૂ કર્યા, જેણે આ દુનિયાને નવી દિશા આપી, એ એમની તાકાત હતી, એમની કલ્પના હતી, એમની પ્રેરણા શક્તિ હતી. આપણે આપણું લખવું હોય તો શું આમાં? તો ઘણા બધા સાહિત્યમાંથી, ઘણી બધી ડાયરીમાંથી, ઘણી બધી મારી જર્નલમાંથી મને મારું એક પાનું ન મળ્યું. કે જેને હું કહી શકું કે આ મેં લખ્યું છે. પછી પાછો વિચાર કર્યો કે હજુ કંઈક તો હશે આમાં. એવું તો ન હોય કે આપણે બધું બીજા લેખકોનું જ લખ્યું છે. લખતા લખતા, વાંચતા વાંચતા મેં વિચાર્યું, સર્વે કરતાં કરતાં મારા બધા લખાણમાંથી એક દિવસ મારી ઓફિસે જ હું બેઠો હતો બધું સાહિત્ય લઈને. ફરી મને વિચાર આવ્યો કે આમાં મારો એક શબ્દ પણ નથી. આમાં એક શબ્દ પણ મારો નથી. તો જે આપણો ભાઈએ વાત કરી, વારસો છે એ અમૂલ્ય છે. એ વાત 100% હું સત્ય માનું છું. અને એ આપણને પ્રેરણા આપે છે. અને એનાથી જ આપણે આપણા જીવનમાં અમુક ઘણા બધા ઉતાર ચઢાવમાંથી એ આપણને બહાર નીકળવાના રસ્તા પણ આપતા હોય. પછી એ સાહિત્ય બધું જે લખાણ હતું એટલે મેં સાઈડ પર કર્યું અને શાંતિથી એકવાર બેઠો કે હવે તારે જો લખવું હોય, મેં મારી જાતને સવાલ પૂછ્યો કે હવે જો તારે લખવું હોય તો એવું લખ કે તું એને કાલે ઉઠીને એમ કહી શકે કે તારા પુસ્તકના રૂપમાં તું એને મૂકવા માંગતો હોય તો એમ કહી શકે કે આ મેં લખેલું છે, બરાબર. અને એ મારી અંદરથી, કે જ્યાંથી હું એમ કહી શકું કે મન તો ઠીક છે, મારા આત્મામાંથી આવેલું છે. જો એ સવાલનો જવાબ તું હામાં આપી શકે તો લખજે. એટલે પછી થોડા દિવસના મનોમંથન પછી મેં એ કાર્યને એક સમજી લો ચેલેન્જ તરીકે મેં કાગળ પર, મને દોરવાનો શોખ છે. એઝ અ આર્કિટેક્ટ અમારે ડ્રોઈંગ એક ધીમે ધીમે અમારામાં ડ્રોઈંગ આવી જતું હોય છે, ડ્રોઈંગ બનાવવાની ક્ષમતા. તો એક ડ્રોઈંગ એક કોરું કાગળ લીધું A4, A3 સાઇઝનું, અને એમાં થોડાક ચિત્રો દોર્યા કે હવે હું શું લખીશ. તો એના સંદર્ભમાં એક નકશો બન્યો. એવું નકશો તમને બતાવવા માંગુ છું. સર્વપ્રથમ તો હું મારું પુસ્તક આપને બતાવું. પુસ્તકનું નામ છે કયાન કોલિન. આ કયાન છે એ 14 વર્ષનો છોકરો છે, અને કોલિન છે એ પણ 14 વર્ષની છોકરી છે, બરાબર છે. આ બે પાત્રો છે. અને આ પુસ્તકનો પહેલો ભાગ છે એનું નામ છે મેસેન્જર ઓફ ધ સિક્રેટ. આ પુસ્તક 6 ભાગમાં પૂરું થાય છે. એનો બીજો ભાગ પણ અત્યારે લગભગ લખાઈ ચૂક્યો છે. એનું નામ છે મેકર ઓફ ધ હેલિકા. ત્રીજો ભાગ આવે છે ધ આલ્કેમિસ્ટ ક્વિલ. ચોથો ભાગ છે ધ વન્ડર ઓફ મિરાજ. એમ 5 થી 6 ભાગ છે. 6 ભાગમાં આ વાર્તા પૂરી થાય છે, બરાબર છે. અને હું તમને જે બતાવવા માંગતો હતો કે જે મેં નકશો દોર્યો, અને હું કહી શકું કે ભાઈ આ ચિત્રના આધારે કંઈક હું લખવા માંગુ છું, મારું પોતાનું હોય, તો મેં એક દુનિયા બનાવી. આ ચિત્ર આપને દેખાય છે? આ જે ચિત્રની અંદર આપ જોવો છો, આ એક પર્વતમાળા છે. આ પર્વતમાળા 9000 માઇલ લાંબી છે, બરાબર છે. એની અંદર 4 રાજ્યો આવેલા છે. જે અહીંથી આ બાઉન્ડ્રી તમને દેખાય છે, આ 4 રાજ્યો છે. આ પર્વતમાળા એક એવા પ્રદેશની છે જે મારો કલ્પનાનો પ્રદેશ છે. મેં કીધું ને કે જેને હું કહી શકું મારું છે. તો મેં એ પ્રદેશનું નામ આપ્યું એટોલ્સ વર્લ્ડ.
આ એટોલ્સ વર્લ્ડ જે છે, એટોલ્સ વર્લ્ડને આ પર્વતમાળા 2 વિભાગમાં વહેંચે છે. એક વિભાગનું નામ છે સ્ટેટ ઓફ એટોલ્સ અને આ બાજુનો જે હિસ્સો છે એનું નામ છે કિંગડમ ઓફ એટોલ્સ. અને આ એટોલ્સ વર્લ્ડની આજે 2 દુનિયાની સાથે સાથે એક સમાંતર ત્રીજી દુનિયા છે, એનું નામ છે નાઇમોસ ટાઉન. એ ટાઉન એવું છે કે એનો એક ક્રિએટર છે, એ ક્રિએટરનું નામ છે માસ્ટર હ્યુબોસ. જે માસ્ટર હ્યુબોસ છે એ આ ટાઉનનો ક્રિએટર છે, જે સમયાંતરે આ પર્વતમાળાના બેઝ પર એ સમય આખા ટાઉનને ફેરવે છે, આખા ટાઉનને ફેરવે છે વિથ બિલ્ડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીપલ. એનો કરતા ધરતા જે માસ્ટર છે પોતે એ અલગ અલગ સમયે ફેરવે છે અને અલગ અલગ સમયે એ વાર્તા અલગ અલગ ભાગમાં રન થાય છે. એની અંદર જે મુખ્ય પાત્ર છે કેયાન, એ કેયાનની જર્ની આ ત્રણેય પ્રદેશો સાથે સંકળાયેલી છે. કિંગડમ જે છે એ પ્રાચીન સમય, પ્રાચીન સભ્યતા, આપણો ઇતિહાસ, વિશ્વ ઇતિહાસની વાત કરું છું, એક સમુદાયના ઇતિહાસની વાત નથી કરતો, બરોબર છે. આપણે એઝ અ એક અર્થ તરીકે આપણે માનવ તરીકે ઇતિહાસ આપણો શું હતો, આપણે આપણા ધર્મના, આપણા જ્ઞાતિના થોડી વાર માટે વિભાજન ભૂલી જઈએ, કાળી ચામડી ધોળી ચામડીના વિભાજન થોડી વાર માટે ભૂલી જઈએ અને વિચારીએ માણસ તરીકે, જે આપણી સંવેદના એક થાય છે જે જગ્યાએ, ત્યાંથી જ્યારે આપણે વિચારીએ ત્યારે આપણે માણસ છીએ. તો આપણો ઇતિહાસ એક છે. વિભાજન કરીએ તો આપણો ઇતિહાસ અલગ અલગ છે, પણ માણસ તરીકે આપણો ઇતિહાસ એક છે. તો આ જે છે આ એ ઇતિહાસને પ્રગટ કરે છે કે એનું નામ છે કિંગડમ ઓફ એટોલ્સ અને આ છે સ્ટેટ ઓફ એટોલ્સ. અને ત્રીજું છે જે રહસ્યમય નગર છે, એ રહસ્યમય નગરનું નામ છે નાઇમોસ ટાઉન. એ ટાઉન એવું છે કે જેની અંદર જેનો કરતા હરતા છે એક વ્હાઇટ પ્રિન્ટ એણે બનાવી છે, એક વ્હાઇટ પ્રિન્ટ. અમારા આર્કિટેક્ચરની અંદર બ્લુ પ્રિન્ટ આવે. શું આવે? બ્લુ પ્રિન્ટ. આ આર્કિટેક્ટે એક એવી વ્હાઇટ પ્રિન્ટ બનાવી છે જે વ્હાઇટ પ્રિન્ટની મદદથી આખા શહેરને એ વ્હાઇટ પ્રિન્ટની અંદર સમેટી લઈ અને આ પર્વતમાળા મેં જે આપને બતાવી ત્યાં એને ગમે ત્યાં પ્રગટ કરી શકે. એ એની ક્રેફાટ છે. જેમ મેજિક શબ્દ છે, આપણે હોલિવૂડની મૂવી જોતા હશો, ધ લોર્ડ ઓફ ધ કિંગ, હેરી પોટર, બરોબર. આ લોકોની દુનિયા જાદુ એ પૂરી થઈ જાય છે, વધીને બ્લેક મેજિક, બરોબર. આ કેએન કોલીની દુનિયા એવી છે કે જ્યાં જાદુ અને બ્લેક મેજિકની દુનિયા પૂરી થાય ને ત્યાંથી ચાલુ થાય, બરોબર છે. એના માટે મેં ખાસ કરીને કે જે વેસ્ટર્ન વર્લ્ડ જે છે, બરોબર છે, ખરેખર હું તમને સાચી વાત કહું ને તો મને આપણા વેદો ઉપનિષદો વાંચવાનો વધારે શોખ છે, બરોબર છે. એ વેદો ઉપનિષદો જ મેં આ દુનિયા સુધી પહોંચાડવાનો માધ્યમ આ વાર્તાને બનાવી છે, બરોબર છે. એના જે ગુપ્ત સંકેતો છે, ગુપ્ત ચિહ્નો છે, બરોબર છે. આત્મા પરમાત્માની વાત, એકની એક વાત આપને હવે ઉતરતી નથી મગજમાં, બરોબર. એને વાર્તા એક એવું માધ્યમ છે કે તમે ભાષાને ક્રોસ કરીને, ધર્મને ક્રોસ કરીને દુનિયા સુધી પહોંચી શકો, બરોબર છે. એટલે આ એક મારો પ્રયાસ છે. એમાં કેએન જે છે, કિંગડમ છે, પર્વત, સ્ટેટ જે છે આજની દુનિયાને પ્રતીક કરે છે. જે આપણે વિશ્વ, આજની પૃથ્વી સમજો, આ પૃથ્વીનો જ એક ભાગ છે, પણ ક્યાં છે એ આવતા 4 ભાગ સુધી ખબર નહીં પડે. એ રહસ્ય છે કે આ એટોલ્સ વર્લ્ડ ક્યાં આવેલો છે. એ પૃથ્વીનો જ ભાગ, બરોબર. જેમાંનો આ સ્ટેટ છે, જેના 4 રાજ્યો છે, એમેટેરિયા, એમેક્લોનિયા, હુબિલિયા અને ઝાયગ્રોટસ વેલી. આ 4 સ્ટેટ છે એ આજની આપણી મોડર્ન સભ્યતાને પ્રતિનિધિત્વ કરે છે, બરોબર છે. કિંગડમ જે છે અહીંયાથી ક્રોસ કરીને ભાગ્યે જ કોઈ વ્યક્તિ આ કિંગડમ પર્વતમાળાને ક્રોસ કરીને આ ભૂમિને, આ ભૂમિના લોકોને મળી શકે છે, જોઈ શકે છે, એની દુનિયા સાથે જીવી શકે છે, બરોબર છે. આ એક એવી દુનિયા છે. જ્યારે આનાથી પણ રહસ્યમય જે તમને કીધું ત્રીજી દુનિયા ટાઉન, બરોબર છે. ટાઉનની અંદર એક એકેડેમી છે, સ્કૂલ છે સાહેબ, બરોબર છે. એ સ્કૂલનું નામ છે એકેડેમી ઓફ ક્રેફાટ, જ્યાં ક્રેફાટ શીખવાડવામાં આવે છે. આપણી જે સ્કૂલોમાં આપણા જે પાઠ્યપુસ્તકોમાં બધું જે સ્કૂલો શું છે, એક અભ્યાસક્રમ, ત્યાં એ લોકોને આર્ટ, ક્રાફ્ટ, મેજિક અને ચોથી દુનિયા છે જેને ક્રેફાટ કહેવામાં આવે છે, જ્યાં એટોલ્સ વર્લ્ડની દુનિયા છે, કે ક્રેફાટ શું છે એ શીખવવામાં આવે છે. કે જે જાદુ જે છે એ ટાઈમ અને સ્પેસની લિમિટથી બંધાયેલો છે. આજે હું કંઈ તમારી સામે જાદુ પરફોર્મ કરું તો એ મારી સમય મર્યાદામાં જ બંધાયેલું હોય, બરાબર. જ્યારે ક્રેફાટ એવી ક્ષમતા છે, એવો પાવર છે કે સમય અને ટાઈમની લિમિટથી બંધાયેલો નથી. એ આ એકેડેમીમાં શીખવાડવામાં આવે છે. એટલે એ એક એકેડેમી છે
એ આખા ટાઉનનો કરતા હરતા હ્યુબોસ છે અને આ એકેડમીનો માસ્ટર પણ હ્યુબોસ છે. દરેક પાત્રના નામ મેં ક્રિએટ કરેલા છે, સ્થાનના નામ મેં ક્રિએટ કરેલા છે, બરોબર છે. કેન છે, કોલિન છે, એના મિત્ર ટોપ છે, એના મિત્ર એલેક્સ છે, એના મિત્ર બીજા અકીરા છે, એકેડમીમાં મિત્રો બને છે. કેન ખરેખર નથી કિંગડમનો, પ્રદેશનો, કે નથી એ નાઇમોસ ટાઉનનો. ખરેખર કેન જે છે એના દાદા સાથે રહે છે. એ સ્ટેટ ઓફ એટોસની અંદર એક એમેક્લોનિયા સ્ટેટની અંદર હાથવીલ નામની સિટી છે કે જે ફોરેસ્ટથી ઘેરાયેલી છે. એ ફોરેસ્ટની અંદર ડાયમંડ્સ માઇન આવેલી છે. આપણું જે સુરત સિટી ડાયમંડ સિટી છે, ત્યાં ડાયમંડની માઇનો આવેલી છે. અને કેનના દાદા એ બહુ મોટા ડાયમંડ માઇનના માલિક છે અને થિવાંતર સિટીના ધનાઢ્ય વ્યક્તિ છે. કેનના મધર ફાધર નથી, એ એના દાદા સાથે રહે છે. કેનનું ફેમિલી એટલે એ પોતે અને એના દાદા, બીજું કોઈ નથી કેનની ફેમિલીમાં, બરાબર. અને કેનના દાદા પણ કેનને પોતાથી દૂર રાખે છે. એ કેનના દાદાની પોતાની હવેલી છે, મોટામાં મોટી એક હવેલીમાં રહે છે. નોકર ચાકરોનો મોટો કાફલો છે, પણ પરિવારમાં 2 જ વ્યક્તિ છે. અને છતાંય કેનના દાદા કેનને પોતાની પાસે રાખતા નથી. કેનને એક ઓલિવ વેલી કોયના કરીને એક બોર્ડિંગ સ્કૂલમાં ભણાવે છે. પહેલેથી 14 વર્ષનો થાય ને ત્યાં સુધી ત્યાં ભણાવે છે. એટલે પ્રાઇમરી સ્કૂલ કહેવાય. પ્રાઇમરી એ લોકોનો સ્કૂલિંગ કન્સેપ્ટ આપમાં પણ આખો અલગ છે કે પ્રાઇમરી પછી એ લોકોને ઇન્ટરમીડિયેટમાં જાય એ રીતનું હોય છે. સ્ટાન્ડર્ડ વાઇઝ નથી હોતા. એ 14 વર્ષનો થાય એટલે પ્રાઇમરી સ્કૂલ એનું પૂરું થાય ને પછી ઇન્ટરમીડિયેટમાં. એટલે કેનને ખરેખર ત્યાં ગમતું નથી એકેડેમી, આપણે ત્યાં એની બોર્ડિંગ સ્કૂલમાં. એટલે કેન જે છે હાલમાં એ કિંગડમની દુનિયા શું છે એટોલ્સ વર્લ્ડની એનાથી અપરિચિત છે. નાઇમોસ ટાઉન શું છે એનાથી અપરિચિત છે. આ આર્ટ ક્રાફ્ટની એકેડેમી શું છે એનાથી અપરિચિત છે. કેનને કંઈ ખબર નથી. એ એક જનરલ આજની તારીખે જેમ આ બાળક છે એક આપણી આજની દુનિયામાં જીવે છે અને આપણને ઓળખે છે અને આપણી દુનિયાને જાણે છે, બસ એમ જનરલ એક સામાન્યનું જીવન છે. પણ કેનના દાદા છે જેનું નામ છે મિસ્ટર વિલિયમ્સ રોયસ, એની સાથે એક દુર્ઘટના બને છે એની હવેલી પર. અને એક રહસ્યમય પાત્ર છે એના દાદા, એ બધી દુનિયાથી વાકેફ. બહુ રેર પાત્રો એવા છે કે જે આ 3 દુનિયાથી પરિચિત હોય, 3 દુનિયાની ગતિવિધિથી પરિચિત હોય, 3 દુનિયાના જ્ઞાનથી પરિચિત હોય, 3 દુનિયાના લોકોના ટ્રેડિશનથી પરિચિત હોય. બહુ ઓછા પાત્રો છે, બરોબર. આ પહેલા પાત્રની અંદર 30 પાત્રો છે, બરોબર છે. આ પહેલી બુકની અંદર 30 પાત્રો આવે છે. કેન છે, કોલિન છે, એના જ્યારે અચાનક એને નાઇમોસ ટાઉનમાં જવાનું થાય ત્યારે એક લેમી ફેમિલી સાથે એને રહેવાનું થાય છે, બરોબર છે. એ જે એના દાદાની પૂર્વ નિર્ધારિત યોજના છે કે કેન એની જર્ની ધીમે ધીમે ખુદ ચાલુ કરે, એની એક યોજના છે. બાકી એ એટલા ધનવાન છે કે બધી સુવિધા કેનને આપી શકે. પણ એ જે પરિસ્થિતિમાંથી એના દાદા ઘડાઈને નીકળ્યા છે, એ ઈચ્છે છે કે કેન પણ એની ઘડાય, એની ક્ષમતા એને ખુદ બહાર લાવે, બરોબર છે. અને એનો પ્રવાસ એ ખુદ નક્કી કરે એના દાદાની ક્ષમતાથી. કારણ કે કેનની મમ્મીને એટલે કે વિલિયમે એના દાદા એની છોકરીને પણ એટલી સ્વતંત્રતાથી જ ઉછેરેલી. એને કોઈ સ્કૂલિંગમાં મોકલી જ ન હતી, એને પ્રાઇમરી ફોર્મલ એજ્યુકેશન આપ્યું જ ન હતું. એને એ રીતે જ ઉછેર કર્યો હતો. એના દાદા એ વિચારના સમર્થન આપે છે. એટલે કેન જે છે એ અત્યારે બધી આ જે દુનિયાની વાત કરું છું એના ક્રેફાર્ટની દુનિયા છે એનાથી અપરિચિત છે. અને જ્યારે એક ઘટના બને છે, એ ઘટનાને કારણે કેનને નાઇમોસ ટાઉનમાં જવાનું થાય છે. અને કેનની દાદાની હવેલીમાં એક શેફ તરીકે, કે જે કિચનમાં શેફ તરીકે કામ કરે ને, એમાં એક લેડી હોય છે, એનું નામ હોય છે કેથરીના. એ કેથરીનાને કહે છે કે તું આને લઈને હું જ્યાં સુધી ન કહું ને ત્યાં સુધી તું નાઇમોસ ટાઉનમાં જતી રહે, બરાબર છે. ત્યાં ફીની ડોલર કરીને એની કરન્સી હોય છે અને એ અમુક એને 10,000 એના આપે છે કે જ્યાં સુધી ત્યાં તમારે રહીને તું અહીંયા જેમ કામ કરતી હતી ત્યાં પણ તારે કામ કરવાનું છે, બાકીની જરૂરિયાત હું પૂરી કરીશ, પણ હું કહું નહીં ત્યાં સુધી કેનને તારે નાઇમોસ ટાઉનમાં સાચવવાનો છે, તારે મેનેજ કરવાનું છે, હું સંપર્કમાં રહીશ નહીં, બરાબર. એટલે આ જે છે કેથરીના એ કેનને લઈને નાઇમોસ ટાઉનમાં આવે છે. અને એક ખરેખર નાઇમોસ ટાઉનની અંદર સ્ટેટના લોકોને નોકરી પણ બહુ જલ્દીથી આપતા નથી. અને ખાસ કરીને સ્ટેટના જે છોકરા છે એને એકેડેમીની અંદર ભણવા માટે પ્રવેશ નથી, બરાબર છે. એનો રૂલ છે, નાઇમોસ ટાઉન્સના માસ્ટર હિબોસનો રૂલ છે કે ટાઉન સિવાયના છોકરાઓને ગમે ત્યાંથી આવે
કામ કોઈ ફેમિલી અહીંયા રહેવા આવે તો એના પેરેન્ટ્સ કામ કરી શકે, પણ એના છોકરા આપણી એકેડેમીમાં ભણી ન શકે. એનો રૂલ છે, એના નિયમ છે, એના કારણ પણ છે કે શા માટે. એટલે કેનને લઈને એને ત્યાં કામ કરતી જે લેડી છે એને લઈને આવે છે, અને એક ફેમિલીને ત્યાં નોકરી મળે છે માન એક ગાર્ડનર તરીકે ફેમિલી એક પેલા સામાન્ય નોકરી મળે છે. એની ઈચ્છા હતી કે હું શેફ છું તો મને શેફ તરીકે નોકરી મળે, પણ મળતી નથી. અને એક ગાર્ડનર તરીકે નોકરી મળે છે, અને એ નોકરી એક્સેપ્ટ કરે કેન ત્યાં રહે છે. ને એ ફેમિલીનો એક છોકરો હોય છે ટોફ, જે એકેડેમીમાં ભણતો હોય છે, એકેડેમી ઓફ ક્રેફાર્ટ. શરૂઆતમાં એ બેના અલગ પ્રદેશના છે, એટલે એકબીજાથી નથી એટલા બધા મનમેળ થતો. ટોફ જે છે થોડોક એવા સ્વભાવનો છે કે એ કેનને અમુક રીતે પરેશાન પણ કરે છે. પણ ધીમે ધીમે એક અમુક ઘટનાઓ બને છે જે સ્ટોરીનો ભાગ છે, કે જેનાથી કેન અને ટોફ એકબીજાથી નજીક આવે છે. પણ ટોફ જે છે એ એકેડેમીમાં જ્યારે છે ત્યારે આવા કોઈ પુસ્તકો લઈને જતો નથી, કોઈ બેગ લઈને જતો. ત્યારે કેન જોવે છે કે આ ભણવા જાય છે ને લઈને શું જાય છે, તો બધા ટ્રાયંગલ સ્કેલ આવે અમારે, એવી ટ્રાયંગલ સ્કેલ, સ્ક્વેર સ્કેલ, એવા બધા સેટઅપ્સ લઈને જાય છે. કે આ લઈને શું જાય છે ખબર નથી પડતી. પાર્ચમેન્ટ પેપર્સ ને એવું બધું લઈને જાય છે, કે આ કઈ ટાઈપની સ્કૂલ છે, કે એને નવાઈ લાગે છે. બરોબર ને, નવી સ્કૂલમાં ભણવાનું ગમે ને, બુક્સ ન હોય, વાંચવાનું હોય તો ગમે ને. તો એને કહે કે અહીંયા તો કઈ પુસ્તક જ નથી, આ કઈ પ્રકારની ભણવાનું છે. એટલે એ પૂછે, કેનને જિજ્ઞાસા થાય છે કે ભાઈ આ કયા પ્રકારની સ્કૂલ છે કે તું આ બધું લઈને જાય. અમે તો આવું ભણતા હતા. બે લગભગ સમકક્ષ ઉંમરના હોય છે. એ કે આ અમારી એકેડમી છે, અમે આમાં ક્રેફાર્ટ શીખીએ છીએ. કે ક્રેફાર્ટ શું કહેવાય? અમે આર્ટ સાંભળેલું છે, ક્રાફ્ટ સાંભળેલું છે, મેજિક સાંભળેલું છે, આ ક્રેફાર્ટ શું છે? તો એમાં કેન પોતાની થોડી ક્રાફ્ટ બતાવે છે, અને કેન થોડોક એનાથી ઇમ્પ્રેસ થાય છે કે ખરેખર અમારે એકેડેમી જોવા જવું છે. એ કે પણ તું નહીં આવી શકે. કેનને કહે છે તું નહીં આવી શકે. એ કે કેમ? એ કે જે સ્ટેટના છોકરાઓને અહીંયા ભણવા માટે અહીંયા એકેડેમીમાં પ્રવેશ નથી. એટલે કેનને જ્યારે ના સાંભળ્યું એટલે વધારે જિજ્ઞાસા થઈ કે હવે તો જવું જ છે. બરાબર ને. એટલે ઘણીવાર પ્રયાસ કરે છે પણ નથી જઈ શકતો. પણ એક ઘટનામાં ટોફનો એક્સિડન્ટ થતાં રોડ પર કેન દ્વારા એનો બચાવ થાય છે. એટલે કેન અને એના ફાધરને કેન પ્રત્યે થોડીક હવે કૂણી લાગણી થઈ. અને ટોફ પણ હવે વિચારે છે કે કેનની ઈચ્છા છે કે એને મારી સ્કૂલ જોવા આવું છે, ભલે ભણવા ના આવી શકે, કમસે કમ એને જોવા તો લઈ જાઓ. એટલે કેન એને એની એકેડેમી જોવા લઈ જાય છે. એકેડેમીના બધા પ્રદેશ, બધા વિસ્તારોને જુદા જુદા બતાવે છે. અને કેન પણ એકેડેમીથી ઘણો પ્રભાવિત થાય છે. એની ઈચ્છા છે કે અહીંયા ભણવું છે, પણ હવે ભણી શકે એમ નથી. પણ એ સંવાદમાં ટોફ સાથે ઘણીવાર સંવાદમાં રહે છે કે કેમ કરીને આવી શકે, ભણી શકે, એની ઈચ્છા છે, શીખવું છે. પણ સમય જતાં થોડો ચોરી છુપીથી અમુક સેન્ટ્રલ હોલ હોય છે. કેમ કે આપણું આ બિલ્ડિંગ છે એનું કેમ સેન્ટ્રલ પોર્શન ખાલી છે, એમ એકેડેમી આખી એક એવા વિસ્તારમાં છે, એક હિલ ઉપર છે. હિલ ઉપરથી બીજા હિલથી રસ્તો કનેક્ટ થાય છે, ત્યાં બ્રિજ છે, સેન્ટર બ્રિજ છે. એ બ્રિજથી એકેડેમીમાં અવાય, અને એના 4 ટાવર છે એકેડેમીના ઊંચા. અને સેન્ટ્રલ હોલમાં અમુક ક્રેફાર્ટના ક્લાસ લેવાતા હોય, ત્યાં ક્યારેક કોલેજમાં એકેડેમીમાં આવેલો હોય ત્યારે જોવે છે કે એને એ રીતે શીખે છે થોડું. જેને છુપાઈને બેસે ને જોવે છે એટલું જ. પહેલા ભાગની અંદર એક એકેડેમીનો વિદ્યાર્થી નથી, છતાંય થોડું શીખે છે અને જાણે છે, અને ઘણા બધા મિત્રોને પણ એક્સપ્લોર કરે છે. ખાસ કરીને હું થોડીક હવે મારી આ વાર્તાને પૂરી તો નહીં કરી શકું, પહેલા ભાગને પણ નહીં પૂરી કરી શકું. આ 6 ભાગની વાર્તા છે, પણ થોડુંક હું તમને હિન્ટ આપીને મૂકી દઉં વાર્તા એક જગ્યાએ, કે કેન જ્યારે એકેડેમીની, ક્રેફાર્ટની એકેડેમીમાં જાય છે ત્યારે લાઇબ્રેરીમાં એને લઈ જાય છે ટોફ. લાઇબ્રેરીમાં લઈ જાય છે, એટલે લાઇબ્રેરીના એક કોર્નરમાં જાય છે. કે લાઇબ્રેરી પણ એની આખી એક, તમને હું વર્ણન કરીશ તો જાદુઈ લાગશે, પણ એ જાદુઈ નથી. લાઇબ્રેરીની અંદર પુસ્તકના જે રેક છે, એ રેક વિધાઉટ સપોર્ટ હેંગિંગ થયેલા છે. એને કોઈ સપોર્ટ નથી, પણ તમને લાગે કે આ કબાટ હવામાં લટકે છે. બરાબર. અને વિશાળ ઊંચી લાઇબ્રેરી છે, ક્યુબોર્ડ ટાઈપની લાઇબ્રેરી છે, જેના સ્ટેપ છે, તે સ્ટેપને પણ કોઈ સપોર્ટ નથી, પણ એમાં તમારે ચાલવાનું છે. સ્ટેપ છે, વિધાઉટ સપોર્ટ હેંગ થયેલા છે. આ ટાઈપની આખી લાઇબ્રેરીનું સ્ટ્રક્ચર છે. એ બધું બતાવે છે ટોફ. અને પછી ટોફ બુક શોધવા એક બાજુ કબાટમાં જાય છે, ત્યારે કેન ચાલતો એક લાઇબ્રેરીના કોર્નર પાસે આવે છે. એટલે એ કોર્નરની અંદર એ જોવે છે કે એક પગથિયા છે. તો એને એ પગથિયા જોઈને નીચે ઉતરવાનું મન થયું. કદાચ એને કે બેઝમેન્ટ હશે. એકચ્યુઅલી આ પગથિયા અત્યાર સુધી કોઈએ જોયા નહોતા એકેડેમીના સ્ટુડન્ટે. આ પહેલી વાર કેનને દેખાય છે. કેન આને નોર્મલ સમજે છે, અને એ સમજીને એ નીચે ઉતરે છે, એટલે બેઝમેન્ટ સેક્શનમાં જાય છે.
હવે બેઝમેન્ટ સેક્શનમાં કેન જતી રહ્યો, પણ એ ખરેખર એ મિસ્ટેરિયસ માસ્ટર્સ લાઇબ્રેરી સેક્શન હતો આ, જેમાં યુબોસ અને બીજા 2-3 માસ્ટર ત્યાં જઈ શકતા હતા, એ જોઈ શકતા હતા, બીજા કોઈ જોઈ નહોતા શકતા. બરાબર. આ લાઇબ્રેરીમાં 3-4 સેક્શન હતા, સ્ટુડન્ટ સેક્શન, પબ્લિક સેક્શન અને માસ્ટર સેક્શન. અને કેન ખરેખર માસ્ટર સેક્શનને જોઈ શકે છે અને ઊંડો ઉતરે છે. એટલે કેન એને નોર્મલ સમજીને નીચે જાય છે અને નીચેના સેક્શનની પણ એક સ્ટેપ ક્રોસ કરીને જાય છે. એનું વર્ણન નથી કરતો, થોડું લાંબુ છે. અને અલ્ટિમેટલી આપણે મુદ્દા પર આવીએ કે એ એક જગ્યાએ પહોંચે છે જ્યાં બધી પ્રાચીન બુકો રાખેલી છે, એન્શિયન્ટ. બરાબર છે. આની અંદર એક લેંગ્વેજ આવે છે, એક લેંગ્વેજ મેં ક્રિએટ કરી છે, એનું નામ છે ડી-હોપ્ટિક લેંગ્વેજ. બીજા ભાગમાં એ ભાષા પણ આવશે. બરાબર છે. ડી-હોપ્ટિક લેંગ્વેજ બનાવેલી છે, એનું ગ્રામર પણ મેં બનાવેલું છે. કે એ ડી-હોપ્ટિક ભાષામાં એટોલ્સ વર્લ્ડની પ્રાચીન ભાષા છે. જેમ આપણી સંસ્કૃત ભાષા છે પ્રાચીન, બરાબર, એમ આ પ્રદેશ એટોલ્સ વર્લ્ડ જે મેં કલ્પના કરી છે એ એટોલ્સ પ્રદેશની પ્રાચીન ભાષા છે ડી-હોપ્ટિક, જે સ્પાઇરલના સિમ્બોલમાંથી બધા જ એના 54 વર્ણાક્ષરોની આ સિમ્બોલમાંથી બનેલી છે. આ સિમ્બોલમાંથી. એટલે કેન જ્યારે નીચે ઉતરે છે ત્યારે એક સ્કલ્પચર જોવે છે, એક પાંજરું જોવે છે. આટલી સાઇઝનું એક પાંજરું જોવે છે. એ પાંજરાની અંદર કાગડાનો સ્કલ્પચર હોય છે. સ્કલ્પચર તો આ બધા સમજો છો ને, મૂર્તિ. નાની એવી કાગડાની મૂર્તિ હોય છે. એ કેનને એવું લાગે છે કે છે તો મૂર્તિ, પણ એની આંખ એને લાઈવ લાગે છે મેટલની, ધાતુની મૂર્તિ, પણ કેનને એવું લાગે છે કે એની આંખ છે એ કંઈક બોલે છે, મને બોલાવે છે નજીક. એટલે કેન એ ઘણી બધા આર્ટિફેક્ટ્સ પડેલા હતા, એમાંથી પાંજરાની નજીક જાય છે અને પાંજરાને ધ્યાનથી જોવે છે, આજુબાજુ ચક્કર મારે છે કે ખરેખર શું છે. એને જોવે છે કે એને કંઈક જોવામાં ભૂલ નથી થતી ને. આંખ આપણી જેમ લાઈવ આંખ હોય ને એવી લાઈવ આંખ લાગે છે. પછી ધીમેકથી રહીને એમાં એક દરવાજો જોવે છે પાંજરામાં. બરાબર છે. જ્યારે પાંજરાનો દરવાજો જોવે છે ત્યારે એને સડનલી એવું થાય છે કે હું આ દરવાજો ખોલું. એટલે આ દરવાજો જ્યારે દરવાજો ખોલે છે એ જ ક્ષણે કેન આ બેઝમેન્ટમાં હોતો નથી. એ એક વ્યક્તિ સાથે એટોલ્સના સ્કાયમાં બલૂનની અંદર, બલૂન બાસ્કેટમાં ફ્લાય કરતો હોય છે. અહીંયા હું અત્યારે મારી વાર્તાને પૂર્ણ વિરામ આપું છું. આગળ એને ફરીવાર ચલાવીશ. ધન્યવાદ.